નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટની સાનિધ્યમાં ડભોઈ કોમોદી હોલ ખાતે આદિવાસીની મિટિંગ યોજવામાં આવી હતી। આ મિટિંગ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને આદિવાસીને ભાજપને મત મળશે તેના માટે આદિવાસીની મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગમાં આદિવાસીના આગેવાનો તેમજ આદિવાસીઓએ ઢોલ નગારા વગાડીને મિટિંગમાં રાખવામાં આવી હતી અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સાનિધ્યમાં ડભોઈ તાલુકાના સમગ્ર આદિવાસી ભાજપને મત આપશે એવી આદિવાસી લોકોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ખાતરી આપી હતી। રિપોર્ટ મહેન્દ્રભાઈ વસાવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। धारासभ्य माता की वंदे मातरम मातरम પોતાની ઘરવાળી પણ આપણને વંદે સૌ મહેમાનોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે। આપણે થોડી વાર જમવાનું છે, જોરથી આપણે અવાજ કરીશું, ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। 7 વર્ષ સુધી અનાજ આપીને દરેક કુટુંબના ભૂખ્યા નથી રાખ્યા અને આજે આ મોદી સાહેબની ચૂંટણી છે એટલે હું કહેવા આવ્યો છે કે જેને આપણને જીવન જય જય શ્રી રામ। 7મીએ લોકસભાનું મતદાન અને એના સંદર્ભમાં આજે પસાતના આદિવાસી આગેવાનોની આ મિટિંગ અને એમાં ઉપસ્થિત છે છોટાઉદેપુરના અમારા આદિવાસી નેતા જસુભાઈ ભીલ, જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વિધાનસભાના સંયોજક ગુજરાતમાં લોકસભાના ઇલેક્શન મતદાનનો દિવસ છે 7મી તારીખ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા ને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે દરબાવતી ડભોઈ ખાતે આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું હતું અને આદિવાસી સંમેલનમાં છોટાઉદેપુરના આદિવાસી નેતા જસુભાઈ ભીલ, જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વિધાનસભાના પ્રભારી દિલીપભાઈ, સંયોજક શશિકાંતભાઈ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ આદિવાસી નગરપાલિકાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં ડભોઈ વિધાનસભામાં જે વિસ્થાપિતો વસાહતો આવેલી છે આદિવાસીઓની એ તમામના પ્રતિનિધિઓ પણ આજે અહીંયા હાજર રહ્યા। તમામે એક અવાજે કહ્યું છે કે જસુભાઈ રાઠવાને બહુમતીથી જીતાડીશું। જે અમારા પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે 5 લાખ મતની સીટ જીતાવી જોઈએ, એનાથી પણ વધારે માર્જિનથી છોટાઉદેપુર લોકસભા જસુભાઈ રાઠવા જીતશે એવો વિશ્વાસ આપું છું અને આદિવાસી સમાજ એક થઈને એક રાઠવા સમાજનો, એક આદિવાસી સમાજનો પ્રતિનિધિ દિલ્હી જાય એના માટેના પ્રયત્નમાં બધા જ સહયોગ આપી રહ્યા છે અને એ તમામનો હું આ તબક્કે આભાર પણ માનું છું। જય શ્રી રામ।